ઉછાળો તો ચોક્કસ આવ્યો છે, છતાં પણ તજજ્ઞો એવું કહે છે કે થોભો અને રાહ જુઓ એ જ સમયનો તકાદો હોઈ શકે, કારણ કે બે મહત્વના ઘટનાક્રમ એપ્રિલના ફર્સ્ટ વીકમાં થશે. એક, 2 એપ્રિલે શું થશે એ એનું અનુમાન કે એનો ક્યાસ કાઢવાનું કામ અઘરું છે. શક્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જેમ કેનેડા અને મેક્સિકો માટે 1 મહિનાની રાહત આપી હતી, એમ ભારત સહિત બીજા દેશોને 1 મહિનાની મુદત આપે. કદાચ વાટાઘાટો અને મંત્રણાથી કોઈક મધ્યમ માર્ગ પર નીકળી શકે. બીજું કે ભારતીય રિઝર્વ બેંકની જે મોનિટરી પોલિસી કમિટી જે છે એની મિટિંગ જે છે એ એપ્રિલના બીજા સપ્તાહમાં મળવાની છે, અને એપ્રિલના બીજા સપ્તાહમાં મળવાની મિટિંગ જે છે એમાં વ્યાજ દર ઘટવાની સંભાવના છે. ને એટલે જ તમે જોયું હોય તો આજે શેર બજારમાં બેન્કિંગ શેર જે છે એ વધ્યા હતા, પીએસયુના પણ અને ખાનગી બેન્કોના પણ વધ્યા હતા. અલબત્ત આ તેજી જોઈને અંજાઈ જવા જેવું નથી.